ભાવનગરની મુલાકાતે પહોંચ્યા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર તાજેતરમાં ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનોની અચાનક તપાસ કરી. આ મુલાકાતનો હેતુ આ સ્ટેશનોની કામગીરીની કાર્યક્ષમતા અને મુસાફરો માટેની સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો હતો. મુલાકાત દરમિયાન જનરલ મેનેજર મિશ્રે રેલવે સ્ટાફ અને મુસાફરો સાથે વાતચીત કરી અને તેમની ચિંતાઓ અને સૂચનોને સમજ્યા. તેમણે તમામ રેલવે કામગીરીમાં સ્વચ્છતા, સમયપાલન અને સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો. મિશ્રાએ ચાલુ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી અને અધિકારીઓને મુસાફરોની સુવિધા વધારવા માટે કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી. આ અચાનક તપાસો પશ્ચિમ રેલવેની સેવા ગુણવત્તામાં સુધારો લાવવા અને મુસાફરો માટે નિરંતર યાત્રા અનુભવ સુનિશ્ચિત કરવા માટેના સતત પ્રયાસોનો ભાગ છે. જનરલ મેનેજર મિશ્રનો સક્રિય અભિગમ અને જમીન પરના સ્ટાફ સાથે સીધી સંકળાયેલતા પ્રશાસનના મુદ્દાઓને ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મુલાકાતનો સમાપન જનરલ મેનેજર મિશ્રે સ્ટેશનોની કુલ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો, પરંતુ સુધારાની જરૂરિયાત ધરાવતા વિસ્તારોની પણ ઓળખ કરી. તેમણે ખાતરી આપી કે ઓળખાયેલા મુદ્દાઓને ઉકેલવા અને કુલ મુસાફરી અનુભવને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. नगर गेट से लेकर भावनगर टर्मिनस तक का सारे पीएचयूडी जो वेस्टर्न रेलवे के हैं और डीआरएम भावनगर और उनकी टीम के साथ निरीक्षण किया. इसमें स्टेशन, ट्रैक, ब्रिज, लेवल क्रॉसिंग, डिस्पेंसरी, कॉलोनी सबका निरीक्षण करते हुए आए और बहुत सुधार हुआ है पिछले इंस्पेक्शन के बाद से. मेंटेनेंस में काफ़ी मेहनत की गई है और हम लोगों ने स्पीड ट्रायल भी किया जो अच्छा चला. और हम कोशिश करेंगे कि अब सुरेंद्रनगर गेट से लेके बोटाड तक का जो सेक्शन है अभी 100 किलोमीटर का है मैक्सिमम स्पीड. आज के ट्रायल के बाद लग रहा है कि उसको आराम से 110 किया जा सकता है. तो उसका हमने बोला प्रपोजल मूव करें तो गाड़ी की स्पीड बढ़ेगी तो थोड़ा यात्रियों को भी थोड़ी सुविधा होगी, टाइम कम लगेगा.